હવે તું અમારી જવાબદારી છે. તારી ખુશીઓ અમારી ખુશીઓ, તારી તકલીફ અમારી તકલીફ. અમે તને તારો હક અપાવીને જ રહીશું. એટલે તમે બંને જણા નહીં સમજો એમ જ ને? અરે આ વાતમાં હું ત્વનિતની સાથે છું. ઠીક છે, તમે લોકો નહીં સમજો ને તો હું પણ નહીં સમજુ. અને તમે લોકો મને લાખ વાર કહેશો ને તો પણ હું તમારી વાત નહીં માનું. અને આવતીકાલે હું ખેતરમાં આવીશ જ. ના ના, આટલા તડકા ધૂળ ગરમીમાં બિલકુલ નહીં. સરગમ, સમજાવો ને. સરગમ દીદી, જો તમે કંઈ બોલ્યા છો ને તો તમને આ બાળકના સમજો. અરે રૂપ, તું વાત તો સમજ. ત્યાં બહુ તડકો હોય છે, ગરમી હોય, ધૂળ હોય. તને કંઈક થઈ ગયું તો? દીદી, હું એ માટીની માણસ છું. હું એ ખેતરમાં ઉછરી છું. હું જેટલું વધારે કામ કરીશ, જેટલું વધારે સારી રીતે રહીશ, એટલું જ સરસ અને તંદુરસ્ત મારું બાળક આવશે. એટલે તમે મારી ચિંતા ના કરશો. એટલે તું નહીં જ માને એમ ને? તો ઠીક છે. સારું, એક શરત હું તને આવવા દઈશ. શું શરત? તું ત્યાં આવીને કઈ જ કામ નહીં કરે, માત્ર અમને માર્ગદર્શન આપીશ. ઓકે? હા, એટલું પણ મારા માટે બસ છે. ચિરાગભાઈ, તમે હજી જાગો છો? નહીં નહીં, ઊંઘ નહોતી આવતી, પણ હવે હું સુવા જાઉં છું. તમારા ચહેરા પર મને ટેન્શન દેખાઈ રહ્યું છે અને તમે કહો છો કે હું સુવા જાઉં છું. ચિરાગભાઈ, મને ખબર છે, જ્યારે એક બાપ પર આંગળી ઉઠે છે ને ત્યારે સૌથી વધારે ચિંતા એના દીકરાને જ થાય છે. ચિરાગભાઈ, તમે આવો, પહેલા બેસો. આવો, બેસો. અરે ચિરાગભાઈ, અડધી રાત્રે એના બારણે ટકોરા મરાય છે. જ્યાં વિશ્વાસ હોય કે બહાણું ખુલશે. શું વાત છે, તમે પોખરાજ અંકલને લઈને ચિંતામાં છો ને? સરગમ, હું શું કહું તને, મને ઊંઘ પણ નથી આવતી. સતત એક જ વિચાર આયા કરે છે કે સત્ય શું છે. જે અયાન અને અંશુએ આંટીએ કીધું છે એ સાચું હશે તો? ચિરાગભાઈ, તમને લાગે છે કે આ સત્ય નીકળશે? એવું નીકળી પણ શકે છે. હા તો શું બોલે છે સરગમ? મને ખાલી સરગમને જ નહીં, મને પણ આ ચિંતા કોરી રહી છે. શું? એટલે તને તારા બાપ પર વિશ્વાસ નથી અને એક તારકી સ્ત્રી પર વિશ્વાસ છે? નહીં નહીં મમ્મી, એવી વાત નથી. વાત તો એવી જ થઈ ને ચિરાગ. મમ્મી, તું પપ્પાનો ભૂતકાળ જાણે છે. ખોટું બોલવું, છેતરપિંડી કરવી પોતાના લાભ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે ને એમના માટે મોટી વાત નથી. એ ના ભૂલ કે ક્યારેક તું પણ એવું જ કરતો હતો ને? હા, હું એ કરતો તો, પણ હવે હું બદલાઈ ગયો છું. પણ પપ્પા એવા ને એવા જ રહ્યા છે. વાહ વાહ ચિરાગ, હજી તો કેસ શરૂ પણ નથી થયો ત્યાં જ ચુકાદો આવી ગયો. પણ કશો વાંધો નહીં, જ્યાં સુધી તારા પપ્પા નથી ને ત્યાં સુધી તમારે જે બોલવું હોય તે બોલી લો. પણ એકવાર તારા પપ્પા આવી જશે ને પછી હું જોઉં છું કે કોની કોની બોલતી બંધ થાય છે. લજ્જા આંટી,
અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે તમે સાચા પડો ને અંશુયા આંટી ખોટા. એ તો પડશે જ, એવું જ થવાનું છે. આ તો તમારા બધાના મનની શાંતિ માટે. બાકી ચિરાગના પપ્પા આવે કે ના આવે મને કોઈ ફરક નથી પડતો. મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ છે. હવે આનો એક જ નિવેડો છે, પોખરાજ અંકલનું ઘરમાં આવવું. મોટી બા આવ. મોટી બા શું વિચારો છો? કઈ નહીં સરકમ, હું પોખરાજ વિશે વિચારતી હતી. તમને એમ લાગતું હશે કે એ આવશે એટલે બધું ઠીક થઈ જશે, અને મને ડર છે કે બધું વણસી ના જાય. તને કેમ એવું લાગે છે સરકમ? ખબર નહીં મોટી બા, પણ મને એવું થાય છે કે જો કોઈ સ્ત્રી આટલી મોટી વાત કરી શકતી હોય અને એનું આટલું અપમાન થાય તે છતાં પણ એ વાત ઉપર એ અડગ રહે, તો કંઈક તો વાત હશે ને. કારણ કે એક સ્ત્રી કોઈ પણ વસ્તુ સાથે સમાધાન કરી શકે છે, પણ આબરૂ સાથે નહીં. આબરૂ માટે મરી પણ શકે અને મારી પણ શકે. મને ખબર નથી કે સત્ય શું છે, પણ જો પોખરાજના આવવાથી એવું કંઈ સત્ય ઉજાગર થયું તો બીજા કોઈની તો ખબર નથી, પણ આ કુંદન ઝવેરીના સંસ્કારની ચોક્કસ હાર થશે. ના મોટી બા, તમારા સંસ્કાર નબળા નથી. મજબૂત સંસ્કાર પણ નબળા માણસોની સામે નબળા જ બની જતા હોય છે. હવે તો પોખરાજ અંકલ આવે એ પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હવે પોખરાજના આવવાની જ વાત છે. જોવાનું છે કે એના આવવા ને એના હાથમાં એક નહીં 5 જિંદગીઓ છે. આલો પાણી. તમારી આ હાલત મારાથી જોવાતી નથી હવે. રૂપ, આ અઘરું ચોક્કસ છે, પણ આ શક્ય તો નથી ને, અને અમે આ કરીને જ રહીશું. એ તો બધું ઠીક છે, પણ આ સાવકાર એને કેવી રીતે સમજાવી શકીશું? એ સમજશે, ચોક્કસ સમજશે, અને જો નહીં સમજે ને તો એને બીજી રીતે સમજાવવાના રસ્તાઓ પણ આવડે છે. ઠીક છે, ચાલો હું તમારા માટે જમવાનું તૈયાર રાખું છું. તમે લોકો આવો.